દેવગઢ બારિયા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ આજે વિધિવત પદભાર સંભાળ્યો હતો। દેવગઢ બારિયા નગરપાલિકામાં પાલિક પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કર્યા બાદ પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં નીલ સોનીને 24 પૈકી 16 મત પ્રાપ્ત થતાં પ્રમુખ તરીકે નીલ સોનીનો વિજય થયો હતો, જેને પગલે આજે દેવગઢ બારિયાના નગરપાલિકા પ્રમુખ તરીકે નીલ સોનીએ શ્રી વલ્લભફુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય 108 શ્રી વજરાજકુમારજી મહારાજશ્રીના હસ્તે નગરપાલિકામાં પ્રવેશ કરી વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું। પ્રમુખ નીલ સોનીએ દેવગઢ બારિયા નગરના વિકાસની બાહેધરી આપી હતી, તેમજ નગરવાસીઓની નાની મોટી તમામ સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી સાથે આજે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે દેવગઢ બારિયા નગરમાં ભગવાન બિરસા મુંડા પ્રતિમાની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી। બ્યુરો રિપોર્ટ દર્શન સુતરિયા, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગરના નગરપાલિકા પ્રમુખ તરીકે આજે વલ્લભકુળના અમારા વ્રજરાજ મહારાજ વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર જે ચલાવે છે આખા વિશ્વમાં, અને એમના વરદ હસ્તે એમના આશીર્વાદ લઈ અને મેં દેવગઢ બારિયા નગરપાલિકાનું સુકાન સંભાળ્યું છે। આગામી સમયમાં દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ રહેશે। દેવગઢ બારિયામાં આજે 150મી જન્મજયંતિ બિરસા મુંડાની જન્મજયંતિએ અમે એક નવો સંકલ્પ લીધો છે કે ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું પણ અમે સ્થાપના કરીશું। દેવગઢ બારિયાના રોડ, રસ્તા, ગટર અને જે નગરજનોની જેટલી બી સમસ્યાઓ હોય એની 100 દિવસમાં પૂરી કરવાનો અથાગ પ્રયત્ન કરીશું, અને આજથી અમે દેવગઢ બારિયા નગરમાં કામ કરવાની શરૂઆત કરી છે।